Okay, hello dear students. How are you all? મજામાં? Okay. ચેપ્ટર નંબર 9 ડિફરન્શિયલ ઇક્વેશન નો આજે લેક્ચર નંબર 9 છે. ફ્રેન્ડ્સ 1 to 9 1 to 8 લેક્ચર ની અંદર આપણે મોસ્ટ ઓફ ફોર્મ જોઈ ગયા છે. હવે એક કે બે ફોર્મ છે એ જોવાના બાકી છે. તો સૌથી પહેલા તો ઈ 1 to 8 લેક્ચરમાં કયા કયા ફોર્મ ભણી ગયા, ખાસ કરીને મેઇનલી તો ટુ ટાઈપના ક્વેશ્ચન છે. એક છે કે સોલ્યુશન માંથી ડિફરન્શિયલ ઇક્વેશનમાં જવાનું છે અને એમાં યુઝ કરવાનો છે ડેરિવેટિવનો. અને અગેન યાદ કરી લ્યો કે જેટલા આર્બિટ્રી કોન્સ્ટન્ટ છે સોલ્યુશનમાં એટલા ટાઈમ્સ તમે ડેરિવેટિવ કરી શકો છો. અને જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એમાંથી આર્બિટ્રી કોન્સ્ટન્ટ એલિમિનેટ થઈ જવા જોઈએ. ચલો યાદ છે બધાને? યસ, વારંવાર આપણે રિપીટ કર્યું છે. ઓકે, મેઇન સેકન્ડ ટાઈપના ક્વેશ્ચન છે ડિફરન્શિયલ ઇક્વેશન માંથી સોલ્યુશન ફાઇન્ડ કરવું. પહેલા આવે જનરલ સોલ્યુશન એન્ડ નેક્સ્ટ આવે પર્ટિક્યુલર સોલ્યુશન. ઓકે, તો મેઇનલી જેડબલઈ અંદર આ ટાઈપના ક્વેશ્ચન વધારે પૂછાય છે. ઉપરના આવે જ છે પણ એની અંદર ખાસ કરીને બોર્ડમાં તમને સોલ્યુશન એ ગીવન હોય, ડિફરન્શિયલ ઇક્વેશન એ ગીવન હોય, તો આન્સર આપણને ખ્યાલ હોય કે ડેરિવેટિવ કરીને તમારે આમાંથી આ લાવવાનું છે, એટલે આન્સર ખબર હોય. હવે તમને એક્ઝામમાં એમ કહી દે સોલ્વ ધીસ ડિફરન્શિયલ ઇક્વેશન. સોલ્વ ધીસ ડિફરન્શિયલ ઇક્વેશન મીન્સ હવે આપણે સોલ્યુશનમાં જવું છે અને એના માટે અત્યાર સુધી વી હેવ સ્ટડીડ 6 મેથડ્સ. ટોટલ 6 મેથડ્સ ભણી ગયા છીએ. તો સૌથી પહેલી મેથડ હતી વેરિયેબલ સેપરેશન. dx વાળા એક બાજુ, ત્યાં x વાળી ટર્મ્સ, dy એક બાજુ, y વાળી ટર્મ્સ, પછી બંને બાજુ ઇન્ટિગ્રેશન, વેરિયેબલ સેપરેશન. સેકન્ડ હતું હોમોજીનિયસ. dy by dx ને સબ્જેક્ટ બનાવો યા ફિર dx by dy ને સબ્જેક્ટ બનાવો. y by x is equal to v, x by y is equal to v વાળી મેથડ યાદ છે બધાને? યસ, હોમોજીનિયસ. થર્ડ હતું લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન LDE, જેનું એક ફોર્મ હતું dy by dx પ્લસ વચ્ચે y હોવું જોઈએ અને મલ્ટીપ્લાયમાં p of x, x વાળું ફંક્શન ઇઝ ઇક્વલ્સ ટુ માં q of x યાદ છે બધાને? યસ. પછી if ફાઇન્ડ કરતા હતા અને એનું સોલ્યુશન ડાયરેક્ટ આપણને ફોર્મ્યુલા ખ્યાલ હતી. ઓકે, તો LDE. પછી ફોર્થ મેથડ આપણે ભણ્યા કે આ ત્રણ માંથી એક પણ મેથડ ન થતી હોય પણ કંઈક એવું કોમન દેખાય જેને સપોઝ કરો તો VS આવી જાય. મીન્સ પહેલા નોન VS હતું, વેરિયેબલ સેપરેશન નહોતું થતું, પણ કંઈક એવું સબસ્ટિટ્યુશન લીધું જેનાથી t અને x માં ક્વેશ્ચન કન્વર્ટ થઈ ગયો અને પછી VS વેરિયેબલ સેપરેશન થઈ ગયું. ઓકે, તો અમુક ટાઈપના એવા ક્વેશ્ચન કે જેમાં કોમન બતાય અને t સપોઝ કરી લેતા હતા. યાદ કરો, x + 2y ઉપર નીચે ન્યુમરેટરમાં કોમન હતું, ન્યુમરેટર ડિનોમિનેટરમાં તો આપણે એને t સપોઝ કરી લેતા હતા. x + y ને t સપોઝ કરી લેતા હતા, sin y ને t સપોઝ કરી લેતા હતા કેમ કે એનું ડેરિવેટિવ પ્રેઝન્ટ હતું. પછી વેરિયેબલ સેપરેશન થઈ જાય. પછી ફિફ્થ વન, નોન હોમોજીનિયસ માંથી આપણે હોમોજીનિયસમાં કન્વર્ટ કરતા હતા. યાદ કરો, બધી જગ્યાએ વેરિયેબલ હોય ત્યાં y upon x યા ફિર x upon y સેટ નહોતું થતું, બટ ઉપર લિનિયર હતું ax + by + c, નીચે લિનિયર હતું dx + qy + r જે કઈ હોય. તો એ ઉપર નીચે લિનિયર વાળા ટર્મ્સ હતા એને એવી રીતે સેટ કરતા હતા સ્મોલ x is equal to capital X plus h, સ્મોલ y is equal to capital Y plus k. યાદ છે બધાને? તો એ સપોઝ કરીને નોન હોમોજીનિયસ માંથી હોમોજીનિયસ માં જતા હતા. પછી લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા નોન LDE માંથી LDE માં કન્વર્ટ કરતા હતા. LDE માં જે હમણાં જ LT માં પણ ક્વેશ્ચન હતો. તો આટલી મેથડ્સ આપણે ભણી ગયા છીએ ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે. યસ, જુઓ, કોઈ પણ ક્વેશ્ચન આ ટાઈપનો સામે આવે કે ભાઈ સોલ્વ ધીસ ડિફરન્શિયલ ઇક્વેશન, સૌથી પહેલી ટ્રાય તમારે આ કરવાની હોય VS. એ નથી તરત જ ચેક કરવાનું હોમોજીનિયસ છે કે નહીં, એ નથી તરત જ ચેક કરવાનું LDE. બોર્ડ એક્ઝામ ની અંદર, બોર્ડ ગુજસેટમાં 99% ક્વેશ્ચન્સમાં
ઇનબોર્ડ ગુજસેટ, આ 3 થી કામ થઈ જાય. 1% એટલે બાકી રાખ્યો છે કે એમાં પણ મિસેલેનિયસમાં એવો ક્વેશ્ચન હતો કે નોન વીએસ હોય એને આપણે સપોઝ કરીએ કે સબસ્ટિટ્યુશન ને પછી વીએસ માં કન્વર્ટ, એવો એક જ ક્વેશ્ચન એનસીઆરટી ટેક્સ્ટબુકમાં છે. એટલે 99% કેસમાં બોર્ડ ગુજસેટમાં 3 મેથડ્સ થી કામ થઈ જાય. ઓકે, હવે વાત આવી જેઈ ની. તો જેઈ માં જરૂરી નથી કે આ 3 ટર્મ્સ ડાયરેક્ટ તમને દેખાઈ જાય. એ નહીં થતા હોય ત્યારે તમારે પાછું જોવું પડશે કે નોન વીએસ નું એવું કોઈ ફોર્મ છે જેમાં સબસ્ટિટ્યુશન કંઈક કરી શકાય છે. પછી જોવું પડશે કે નોન હોમોજીનિયસ વાળું ફોર્મ છે, અને યાદ તો લાસ્ટ લેક્ચર વાળું નોન એલડી છે કે નહીં. પહેલી ટ્રાય તમારે આ 3 ની કરવાની. એ નથી થતું તો આ 3 ઉપર જવાનું. યસ, ઓકે. હજી કમ્પ્લીટ નથી થયું. હવે આવે છે જો આમાંથી એક પણ નથી થતું, 6 મેથડ્સ માંથી એક પણ નથી થતી, તો એ હોઈ શકે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. આજનો નવો ટોપિક એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. ચલો, તો પહેલા તો 1 to 6 ટ્રાય કરી લેવાની. નહીં થતું હોય તો પછી એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે કે નહીં ચેક કરવાનું. થોડુંક અટપટું છે, કંઈક નવું છે, એટલે ફોકસ કરજો બધા સ્ટુડન્ટ્સ. જુઓ, આ ડિફરન્શિયલ ઇક્વેશન કેવા ટાઈપનું હશે? કેપિટલ એમ ફંક્શન, એ હશે કોઈ એક્સ કે વાય વેરિયેબલ વાળું ફંક્શન, એમ ઓફ એક્સ કોમા વાય, અને બાજુમાં આપ્યું હશે ડીએક્સ પ્લસ એન ફંક્શન. જો આ એક એમ ફંક્શન છે, એની અંદર વેરિયેબલ એક્સ એન્ડ વાય બંને હશે. સેકન્ડ છે એન ફંક્શન, એની અંદર પણ એક્સ અને વાય વેરિયેબલ બંને હશે, અને ત્યાં બાજુમાં હશે ડીવાય, અને ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ ટાઈપના ડિફરન્શિયલ ઇક્વેશનને એક્ઝેક્ટ ડિફરન્શિએશન તરત નહીં કહી દઈએ. સાંભળજો, એની એક કન્ડિશન છે. જો આને શોર્ટમાં આમ પણ લખાય, આ જે ફંક્શન છે ને એને ખાલી કેપિટલ એમ લખું, ડીએક્સ, પ્લસ આ જે ફંક્શન છે ને with variable x and y, એને લખું છું કેપિટલ N, and dy is equals to 0. તો આને આપણે ડિફરન્શિયલ ઇક્વેશન એક્ઝેક્ટ ક્યારે કહેશું? તો એના માટે એક નેસેસરી પ્લસ સફિશિયન્ટ કન્ડિશન છે. નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન છે. એક કન્ડિશન તમારે ચેક કરવી પડશે. કઈ કન્ડિશન છે ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલા dx ની બાજુમાં હશે x and y વાળું ફંક્શન, એને તમારે કેપિટલ M કહેવાનું. એ કેપિટલ M નું તમારે પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ y. હેલો, સમજજો, અહીંયા dx છે, બટ આ m નું તમારે વિથ રિસ્પેક્ટ ટુ y. પાર્શિયલ મીન્સ વોટ? આને કહેવાય ડેલ એમ અપોન ડેલ વાય. ડેલ મીન્સ પાર્શિયલ ડેરિવેટિવ, મીન્સ વોટ? સમજો, આ m ની અંદર બંને વેરિયેબલ હશે x એન્ડ y. હવે તમે પાર્શિયલ ડેરિવેટિવ કરો છો વિથ રિસ્પેક્ટ ટુ y, તો આની અંદર જે x વાળા ફંક્શન હશે, m ની અંદર જે x વાળા ફંક્શન, એને તમારે કોન્સ્ટન્ટ ગણવાના. હવે માત્ર ઓન્લી જે y વાળા હશે એ જ વેરિયેબલ હશે. x ને તમારે કોન્સ્ટન્ટ તરીકે ટ્રીટ કરવાનું. ક્લિયર છે બધાને? ઓકે. સેમ આ બાજુ છે n ફંક્શન, એનું તમારે પાર્શિયલ ડિફરન્શિએશન ડેલ n બાય ડેલ x વિથ રિસ્પેક્ટ ટુ x કરવાનું છે. એમાં પણ વિથ રિસ્પેક્ટ ટુ x જ્યારે પાર્શિયલ ડેરિવેટિવ કરતા હો ત્યારે જો y વાળું આની અંદર ફંક્શન હશે એને તમારે કોન્સ્ટન્ટ ટ્રીટ કરવાનું છે. જો આ બંનેનો આન્સર સેમ હોય, બંનેનો આન્સર સેમ, then we can say that this differential equation is exact differential equation. Exact differential equation. ચલો, આ પાર્શિયલ ડેરિવેટિવ હમણાં એક્ઝામ્પલ લેશું એટલે આરામથી ક્લિયર થઈ જશે. પાર્શિયલમાં ડેલ એમ અપોન ડેલ વાય એન્ડ ડેલ એન અપોન ડેલ એક્સ. ઓકે સર, આપણને શું ક્લિયર જ હશે કે આને એમ કહેશું, આને એન? જો જોઈ લો, શું યાદ શું રાખવાનું છે કે dx વાળું હોય એની બાજુમાં જે ફંક્શન હોય એને કેપિટલ M કહી દેવાનું. dy જે છે એની બાજુ વાળું ફંક્શન હોય એને કેપિટલ N કહી દેવાનું.
જરૂરી નથી કે આ લેફ્ટ સાઈડમાં જો આ રાઈટ સાઈડમાં હોય. dx ની ડાબી બાજુ તો એઝ અ મેથડ આપણે કેપિટલ એમ કહી દઈએ એને. dy ની બાજુ વાળું જે ફંક્શન હોય એને કેપિટલ n કહી દેશું. પછી બેયનું પાર્શિયલ. પાર્શિયલમાં ધ્યાન શું રાખવાનું છે? m નું વિથ રિસ્પેક્ટ ટુ y, n નું વિથ રિસ્પેક્ટ ટુ x. જો આ બંને ડેરિવેટિવ સેમ આવે, પાર્શિયલ ડેરિવેટિવ, પાર્શિયલ ડિફરન્શિએશન, તો આને કહેશું એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. અને જો આપણને ખબર પડી જાય કે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે તો એનું સોલ્યુશન પણ આપણને ડાયરેક્ટ મળી જાય. એટલે હવે હું લખું છું એનું સોલ્યુશન. સોલ્યુશન ઓફ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. ચલો, એ પણ બહુ ઈઝી છે યાદ રાખવું. આનું સોલ્યુશન ડાયરેક્ટ કઈ રીતે મળશે? જો આ જે ફોર્મ છે ને m dx n dy ઇઝ ઇક્વલ ટુ 0, તો આ એક ટર્મ થઈ, આ સેકન્ડ ટર્મ થઈ અને આ થર્ડ ટર્મ થઈ. એનું ઇન્ટિગ્રેશન કરી નાખો. જોજો, ઇન્ટિગ્રેશન m dx પ્લસ ઇન્ટિગ્રેશન n dy અને 0 નું ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન શું થાય છે? c. ઈ તો ખબર છે બધાને. ચલો, 0 નું ઇન્ટિગ્રેશન c થાય છે, ક્લિયર છે બધાને? ઓકે, તો રાઈટ સાઈડ તો હવે c જ યાદ રાખો. બીજું ખાસ જોજો, આનું ડાયરેક્ટ સોલ્યુશનમાં ઇન્ટિગ્રેશન કરીએ છીએ તો અહીંયા જે m છે સમજજો, એની અંદર તો x y બંને વાળી ટર્મ્સ છે. જ્યારે ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ dx કરીએ છીએ તો અગેન આના સોલ્યુશનમાં જે પણ y વાળી ટર્મ્સ છે ને એને કોન્સ્ટન્ટ તરીકે ટ્રીટ કરવાની છે. y કોન્સ્ટન્ટ. જે આ ફર્સ્ટ ઇન્ટિગ્રેશન છે એમાં y કોન્સ્ટન્ટ લેવાનું છે. આ ભૂલાય નહીં. એટલે y વાળી કોઈ પણ ટર્મ ઈ ભલે પડી, કોન્સ્ટન્ટ ને આપણે ક્યાં લઈ લઈએ છીએ? બહાર. અથવા તો એડિશનમાં છે તો કોન્સ્ટન્ટ નું ઇન્ટિગ્રેશન શું થઈ જશે? જે થતું એ કરવાનું, ઇન્ટુ x કરીને. ચલો, ક્લિયર છે? એન્ડ લાસ્ટ થિંગ, જે સેકન્ડ ઇન્ટિગ્રેશન છે n dy, એની અંદર આ જે n છે એની અંદર x વાળી ટર્મ લેવાની જ નથી. સમજજો સર, તમે તો અહીંયા કીધું ને કે કેપિટલ n છે x વાળી ટર્મ છે ને y વાળી ટર્મ છે, પણ એના સોલ્યુશનમાં ફિક્સ વસ્તુ છે કે જ્યારે n નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ y લઈએ ત્યારે જે n લ્યો ને ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ x લઈ લેવાનું છે. ટર્મ્સ ઓફ n નોટ કન્ટેનિંગ x. એમાં x આવવો ન જોઈએ. સર, તો x વાળી ટર્મ હોય તો શું કરવાનું? એ લેવાની જ નથી. ઓનલી y વાળી જે ટર્મ હોય ને લઈ લેવાની છે. x એમાં દેખાવો જ ન જોઈએ. સર, હોય તો શું કરવું? હમણાં આપણે ક્વેશ્ચનમાં જોઈએ. સૌથી પહેલા તમે આટલું ક્લિયર કરી નાખો. પહેલા ટ્રાય કરવાની 1 to 6 મેથડ અત્યાર સુધીની આપણી નથી થતી તો ચેક કરવાનું એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે કે નહીં. પહેલા એનું ફોર્મ જોઈ લ્યો. dx ની બાજુને m કહી દેવાનું, dy ની બાજુમાં એને n કહી દેવાનું. બેયનું પાર્શિયલ ડિફરન્શિએશન ચેક કરો, એ સેમ આવવું જોઈએ. તો તમે આને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહી શકો. અને હવે એનું સોલ્યુશન યાદ રાખી લ્યો. ચલો, આની જેમ જ તે m dx ઇન્ટિગ્રેશન n dy ઇન્ટિગ્રેશન અને ઇઝ ઇક્વલ ટુ c. ફર્સ્ટ m નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x કરો છો તો y વાળી ટર્મ્સ ને કોન્સ્ટન્ટ ટ્રીટ કરવાની છે. એન્ડ નેક્સ્ટ માં n કઈ લેવાનું છે? એમાં વિથ રિસ્પેક્ટ ટુ y ઇન્ટિગ્રેશન છે તો x વાળી ટર્મ લેવાની જ નથી. બસ એક ક્વેશ્ચન હું કરાવું છું, પછી સેકન્ડ તમારે કરવાનું આવશે, એટલે બધા રેડી થઈ જાવ. ચલો, અને આ બધી વસ્તુ મોડ્યુલની થિયરીમાં છે, એટલે તમારે આ પાર્શિયલ ડિફરન્શિએશન લખી નાખવું એ બાજુમાં તો લખી નાખજો. કન્ડિશન એ ગીવન જ છે, એનું સોલ્યુશન એ સરસ રીતે ગીવન જ છે, એટલે એ બધું હાઇલાઇટ કરી નાખજો. જે તમારે બોક્સ કરવાની જરૂર પડે, અંડરલાઈન કરવાની જરૂર પડે એ કરી નાખજો. યસ, છે તે બધું મોડ્યુલમાં. જો આ કન્ડિશન અહીંયા લખવું હોય તો લખી નાખો. પાર્શિયલ, આ ડેલ કેમ છે? પાર્શિયલ. પાર્શિયલ ડિફરન્શિએશન આંશિક વિકલન કહેવાય ગુજરાતીમાં. અને જો એનું જે સોલ્યુશન આપ્યું છે અહીંયા જો નાના અક્ષરે લખ્યું છે y કોન્સ્ટન્ટ, અને આમાં શું લખ્યું છે? n, પણ એની અંદર નોટ કન્ટેનિંગ x, x વાળી ટર્મ્સ લેવાની જ નથી. ઓકે, dy અને ઇઝ ઇક્વલ ટુ c છે. જોજો,
ઓકે, ક્વેશ્ચન ધ્યાન આપજો બધા. ચલો, આપણને કેમ ખ્યાલ આવશે 1 to 6 મેથડ્સ થશે કે નહીં? ઓબ્ઝર્વેશન થી. સ્પીડમાં તમે જુઓ, સૌથી પહેલા તો વેરિયેબલ સેપરેશન નહીં થાય. ફટાફટ ચેક કરો, ચેક કરો બધા સ્ટુડન્ટ્સ. અત્યારે કોઈ સોલ્વ નથી કરવું, અહીંયા ધ્યાન આપજો. યસ. સેકન્ડ, હોમોજીનિયસ નથી. જુઓ, અહીંયા x નો પાવર 2, અહીંયા y નો પાવર 1, તો પાવર બધી ટર્મમાં 2 હોવું જોઈએ. યાદ છે? બધી ટર્મમાં x અને y ની પાવરનો સમ સેમ હોવો જોઈએ. યાદ છે? યસ, ગુડ. તો હોમોજીનિયસ નથી. થર્ડ, લિનિયર તો છે જ નહીં. કાં તો એમાં લિનિયરમાં કાં તો એકલો x હોવો જોઈએ, એકલો y હોવો જોઈએ. નથી. ચલો, પછી બે ટર્મમાં કઈ કોમન એવું નથી બતાતું. આમાં x સ્ક્વેર છે, આમાં y સ્ક્વેર છે. કે કોમન કઈ એવી વસ્તુ નથી બતાતી જેને t સપોઝ કરી શકાય. યસ, તો ફોર્થ મેથડ નથી. ફિફ્થ નથી. નોન હોમોજીનિયસ માં યાદ કરો, dy બાય dx ને તમે સબ્જેક્ટ બનાવો ને તો ઉપર નીચે લિનિયર ફોર્મ હોવું જોઈએ. યાદ છે? ઉપર x y વાળી ટર્મ, નીચે x એન્ડ y પાવર. અહીંયા x નો પાવર 2 છે, y નો પાવર 2 છે. નોટ પોસિબલ. એટલે નોન હોમોજીનિયસ થી હોમોજીનિયસ માં જઈ શકાય એમ નથી. એન્ડ લાસ્ટ વાળી આપણી મેથડ, તમે ઈ ટ્રાય કરશો તો આ નોન એલડી માંથી એલડી માં કન્વર્ટ થાય ટાઈપનું ફોર્મ પણ નથી. તમે ટ્રાય કરી જોજો. તો કશું નથી તો એક્ઝેક્ટ માં વિચારી શકાય. સમજજો. હવે ચેક શું કરવાનું છે? આ dx ની બાજુમાં x અને y વાળું ફંક્શન છે, એને આપણે કહી દઈએ કેપિટલ M. dy ની બાજુમાં x અને y નું વાળું ફંક્શન છે, એને કહી દઈએ કેપિટલ M. એટલે પહેલા m અને n ફાઇન્ડ કરી લેવાના. ચલો, m હું લખું છું, જોજો. x સ્ક્વેર માઇનસ ay અને n લખું છું y સ્ક્વેર માઇનસ ax. સૌથી પહેલા કન્ડિશન ચેક કરવાની. કઈ? પાર્શિયલ ડિફરન્શિએશન વાળી અવડિયા કન્ડિશન. ચલો કરીએ. મેં શું કીધું તું કે dx ની બાજુમાં છે ને એમ કીધું, તો એનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ, અહીંયા dx છે પણ અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ y કરશું. ભૂલતા નહીં. ઓકે, તો ત્યારે પાર્શિયલ ડેરિવેટિવ નો મીનિંગ શું છે કે અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ y કરો છો તો x વાળું છે એ કોન્સ્ટન્ટ તરીકે ટ્રીટ કરવાનું છે. ભૂલતા નહીં. ચલો, તો મને કહો x સ્ક્વેર નું ડેરિવેટિવ શું થાય વિથ રિસ્પેક્ટ ટુ y? ઝડપથી કહો. 0. કેમ કે હવે ઈ કોન્સ્ટન્ટ છે. યસ, ક્લિયર છે બધાને? ઓકે, તો માઇનસ ay નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y માઇનસ a. સિમિલરલી આ બાજુ પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x કરો તો એના માટે y સ્ક્વેર કોન્સ્ટન્ટ થઈ જાય, એનું ડેરિવેટિવ 0 થઈ જાય. તો અહીંયા પણ ડિફરન્શિએશન આવ્યું માઇનસ a. જુઓ, બંને સેમ છે. અહીંયા માઇનસ a આન્સર, અહીંયા પણ માઇનસ a. આ બંને સેમ છે. That's why we can say that this differential equation is called exact differential equation. Therefore, given differential equation is exact differential equation. જો આ બોર્ડ લેવલે તો છે નહીં, એટલે આવું કઈ તમારે લખવાની જરૂર નહીં પડે. આ તો ખાલી આપણા માટે છે. તમારે તો ડાયરેક્ટ MCQ નું સોલ્યુશન ફાઇન્ડ કરવા માંડો. ચલો, સોલ્યુશન શું છે યાદ કરો. તો સૌથી પહેલા આ તે ફોર્મમાં ઇન્ટિગ્રેશન m dx પ્લસ ઇન્ટિગ્રેશન n dy ઇઝ ઇક્વલ ટુ c. આ ડાયરેક્ટ ફોર્મ્યુલા સોલ્યુશન. સૌથી પહેલા જનરલ સોલ્યુશન મળે. હવે m નું ઇન્ટિગ્રેશન કરવાનું છે. m ને પકડો, આઈ રહ્યું m. x સ્ક્વેર માઇનસ ay અને એનું ઇન્ટિગ્રેશન આપણે વિથ રિસ્પેક્ટ ટુ x કરશું. ઓકે, બધા સ્ટુડન્ટ્સ ખાસ ફોકસ કરો. મોડાસામાં અહીંયા ધ્યાન, ભાઈઓમાં અહીંયા ધ્યાન. બેટા સોલ્વ પછી કરજો, તમને સેકન્ડ ક્વેશ્ચન આપીશું. ઉતાવળ શું કામ કરો છો? અહીં ધ્યાન. યસ, ચલો. સેકન્ડ જે સોલ્યુશનની ટર્મ છે એમાં n માં વિથ રિસ્પેક્ટ ટુ y ઇન્ટિગ્રેશન કરીએ છીએ, એમાં x વાળી ટર્મ્સ લેવાની જ નહીં. મીન્સ જુઓ તો n માં શું છે? y સ્ક્વેર માઇનસ ax. આ y વાળી ટર્મ છે ઈ ચાલશે. x વાળી ટર્મ તમારે લેવાની જ નથી. એટલે આને કેન્સલ આઉટ કરવાનું જ્યારે સોલ્યુશન કરીએ ત્યારે. મિસ્ટેક ન થાય. ચલો, તો x વાળી કોઈ પણ ટર્મ સેપરેટ હોય ની લેવાની જ નહીં. અહીંયા dy ઇઝ ઇક્વલ્સ ટુ c. હવે તમે કહેશો કે સર અગર ત્યાં xy વાળી મિક્સ ટર્મ હોત તોય નહીં લેવાની. x દેખાય ઈ ટર્મ લેવાની નથી. ઓકે,
અને હજી બધા જ સાંભળજો, જે પણ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે યા ફિર આ ટાઈપના મિસેલેનિયસ ક્વેશ્ચન્સ હોય, મિસેલેનિયસ એટલે આપણા 1 to 6 ફોર્મ જે ન હોય એને હવે મિસેલેનિયસ કહેશું. તો એના માટે એક બીજી મેથડ પણ છે સેમ ક્વેશ્ચન ને સોલ્વ કરવા માટે. પહેલા આનેથી શીખી લ્યો એક્ઝેક્ટ થી. ચલો હવે તો ઇન્ટિગ્રેશન કરવાનું છે, જુઓ તો. અને આમાં શું યાદ રાખવાનું છે? y કોન્સ્ટન્ટ છે, ભૂલતા નહીં, y કોન્સ્ટન્ટ. ચલો તો x² નું ઇન્ટિગ્રેશન x³/3. ચલો જો આ કોન્સ્ટન્ટ હોય ay ને કોન્સ્ટન્ટ y વાળી ટર્મ કોન્સ્ટન્ટ ટ્રીટ કરો. યસ, તો મોરબીમાંથી આન્સર આપવાનું વિથ રિસ્પેક્ટ ટુ x ઇન્ટિગ્રેશન શું થશે? યસ બોલો, હવે બોલો. -ay/x. યસ, માઇનસ, વેરી ગુડ. ay/x. હવે જો આ કોન્સ્ટન્ટ હોય તો ઇન્ટુ x આવી જાય ઇન્ટિગ્રેશન માં. યસ, પછી y² નું ઇન્ટિગ્રેશન y³/3 અને ઇઝ ઇક્વલ ટુ c. બહુ આરામથી બસ આ આન્સર આવી ગયો. આ છે આપણું સોલ્યુશન. હજી થોડુંક સિમ્પ્લિફાઈ કરવું હોય તો LCM 3 લઈ લો, એટલે અહીંયા 3ay(x) આવશે, 3 સામે આવી જાય, 3c અને નવો કોન્સ્ટન્ટ c કહી દો, એટલે આમ આરામથી કામ થઈ ગયું. ચલો આ ક્વેશ્ચનમાં ક્લિયર બધાને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કરો. ચલો નેક્સ્ટ તમારો વારો છે, ગણો. જો પહેલા પ્રૂવ કરજો, ડાયરેક્ટ કોઈ સોલ્યુશન માં નહીં જાય. ભલે અત્યારે એક્ઝેક્ટ ચાલે છે એટલે એક્ઝેક્ટ નો જ ક્વેશ્ચન આપશું, બટ તમારે એક્ઝામમાં બધું મિક્સ આવશે, એટલે 1 to 6 પહેલા ચેક કરવાનું. એ નથી થતું એટલે એક્ઝેક્ટ હોઈ શકે. પહેલા પાર્શિયલ ડેરિવેટિવ કરીને ચેક કરજો, અને પછી સોલ્યુશનમાં આગળ જજો. ઓકે, યસ, વેરી ગુડ. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ્સને આન્સર આવી ગયો છે, વેરી ગુડ. આમ એક્ઝેક્ટ જો બતાઈ જાય તો સોલ્યુશન ઈઝી જ છે, બટ કોઈ સ્ટુડન્ટને અગર એક્ઝેક્ટ નો બતાણું તો કોઈ ઇશ્યુ નથી. એ ટાઈપના ક્વેશ્ચન માટે હજી કંઈક સેકન્ડ મેથડ છે. મીન્સ 1 to 6 ફોર્મ સેટ ન થતા હોય તો બાકીના ક્વેશ્ચન માટે ડબલ રસ્તા છે તમારી પાસે, 2 ways છે. જોઈએ, પેલા આ કમ્પ્લીટ કરો. યસ, ઓકે, ચલો જોઈ લો, ચેક કરો. અગેન 1 to 6 રસ્તા નથી થતા, આમાં બધું ચેક કરી લીધું તમે. તો આને આપણે કહી દેશું m, જે dx ની બાજુમાં એને m કહી દેશું, dy ની બાજુમાં છે એને કેપિટલ N કહી દેશું. યસ, હવે m ઇઝ ઇક્વલ ટુ છે 2x log y. એનું ડેલ m અપોન ડેલ y, ભૂલ ન થાય. m જે લીધો છે એ dx ની બાજુ વાળું છે, તો એનું વિથ રિસ્પેક્ટ ટુ y પાર્શિયલ ડેરિવેટિવ ડેલ m અપોન ડેલ y. તો ત્યારે આ x વાળી ટર્મ છે એ કોન્સ્ટન્ટ તરીકે ટ્રીટ કરવાની છે, એટલે 2x એઝ ઇટ ઇઝ. અને log y નું ડેરિવેટિવ 1 અપોન y, એટલે અપોન માં y આવશે. ચલો આ આવ્યું તું બધાને, ચેક કરી લ્યો. 2x અપોન y. યસ, વેરી ગુડ. હવે એવી જ રીતે કેપિટલ N x² પ્લસ 3y². આનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x કરવાનું છે.
તો જ્યાં જ્યાં y છે એને કોન્સ્ટન્ટ ટ્રીટ કરવાનું છે. યસ, તો x² નું ડેરિવેટિવ થાય 2x 1/y તો કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ, અને આ કોન્સ્ટન્ટ છે તેનું ડેરિવેટિવ 0, એટલે અહીંયા પણ આવી ગયું 2x/y. ક્લિયર છે? ઓકે, સેમ જ આવ્યું. That's why this differential equation is called exact differential equation. હવે એનું સોલ્યુશન યાદ કરો. સોલ્યુશન integration m dx plus integration n dy is equals to c. m dx, m છે 2x log y, મૂકી દો 2x log y dx, અને n માં જુઓ બેટા with respect to dy, y તમે ઇન્ટિગ્રેશન કરો છો with respect to y, તો xy ટર્મ લેવાની જ નથી, ત્યાં ઓનલી આવશે 3y² and dy. ચલો હવે તો આરામથી ઇન્ટિગ્રેશન થઈ જાય, અને અહીંયા ફર્સ્ટમાં y વાળી તમને કોન્સ્ટન્ટ ટ્રીટ કરવાની છે, મિસ્ટેક ન થાય. યસ, તો log y 2 log y બહાર આવી જાય, x નું ઇન્ટિગ્રેશન x²/2 2 કટ થઈ જાય, એટલે ફાઇનલ આન્સર અહીંયા લેફ્ટ સાઈડ લખું છું, x² આવશે, 2 તો કટ થઈ જશે, x² log y પ્લસ અહીંયા આવશે y³/3 3 કટ થઈ જશે, એટલે y³ is equals to c. આ કરેક્ટ આન્સર હોવો જોઈએ. આવ્યો બધાને? યસ, લગભગ બધાને, એકાદ બે સ્ટુડન્ટ સિવાય. ઓકે, ગુડ. ચલો તો એક્ઝેક્ટ તમને આવડી ગયું. યસ, એ જ ફાઇનલ આન્સર છે. હવે શું છે? હવે જો આખો પેરેગ્રાફ શું છે? ઇક્વેશન reducible to the exact form. મીન્સ અમુક ક્વેશ્ચનમાં એક્ઝેક્ટ નહીં હોય. કેમ? તો કે ક્યારેક તમારી જે આ નેસેસરી જે કન્ડિશન છે del m/del y is equal to del n/del x એ સેમ નહીં થતું હોય. હવે અગર સેમ થાય છે તો બી એક બીજો રસ્તો છે, સમજો બધા જ સ્ટુડન્ટ. હવે બીજા રસ્તામાં શું ધ્યાન રાખવાનું છે? ચલો અહીંયા ફોકસ કરજો. સપોઝ તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી ગયો અને એક્ઝેક્ટ નું સોલ્યુશન યાદ છે, બધી જ મેથડ યાદ છે, તો આરામથી સોલ્વ થઈ જશે. હવે ઇન કેસ એક્ઝેક્ટ નથી, યા ફિર બીજું કંઈક xy વાળું મિક્સ છે, 1 to 6 ફોર્મ થતા નથી, 1 to 6 નથી થતું, તો હવે કંઈક નવી વસ્તુ શરૂ કરું છું, ધ્યાન આપજો. તમને આખા ડિફરન્શિયલ ઇક્વેશનમાં ક્યાંક તમને બતાશે dx, ક્યાંક તમને બતાશે dy, એ તો તમને ખ્યાલ જ છે. આપણું જે ડિફરન્શિયલ ઇક્વેશન હશે એમાં કાં તો dy/dx હોય, dx/dy હોય, dx હોય, dy સેપરેટ રમતા હોય. ઓકે, તો હવે શું કરવું પડશે? આપણને ખ્યાલ છે કે આપણે ઇન્ટિગ્રેશન થી સોલ્યુશનમાં જઈએ છીએ. જે કોઈ ડિફરન્શિયલ ઇક્વેશન હોય એનું આપણે ઇન્ટિગ્રેશન કરીએ છીએ અને પછી આપણને સોલ્યુશન મળે છે, આન્સરમાં આપણને સોલ્યુશન મળે છે. તો હવે કોઈક એવી ટર્મ્સ તમને ડિફરન્શિયલ ઇક્વેશનમાં બતાશે, સાંભળજો, કે જે કોઈક એક્સ વાય વાળું ફંક્શન હોય ને એનું ડેરિવેટિવ હશે. કેટલીક ટર્મ સમજો બધા સ્ટુડન્ટ. આ ડિફરન્શિયલ ઇક્વેશનમાં એક્સ વાય વેરિયેબલ વાળું હશે, યા તો એક્સ વેરિયેબલ ઓનલી એક્સ માં હશે, યા તો ઓનલી વાય માં, અને કોઈક મિક્સ હશે વિથ વેરિયેબલ એક્સ એન્ડ વાય બોથ, અને ઈ એનું કોઈક એક્સ વાય વાળા ફંક્શન નું ડેરિવેટિવ હશે. સ્મોલ ડી મીન્સ ડેરિવેટિવ, નોટ ઓનલી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, નોટ ઓનલી વિથ રિસ્પેક્ટ ટુ વાય. સમજો, બસ એ ડેરિવેટિવ છે, એ તમને આઈડિયા આવી જશે. એક એક્ઝામ્પલ આપું, સમજો. સપોઝ કે હું ક્યાંક ઇન્ટિગ્રેશનમાં ભાડી ગયો x dy પ્લસ y dx. ચલો આવો ક્વેશ્ચન આવી ગયો અને ઇઝ ઇક્વલ ટુ માં કોઈ ફંક્શન ને એવું કંઈક છે. હું વાત કરું છું ડિફરન્શિયલ ઇક્વેશનની. હવે મને ખબર પડી ગઈ, સમજો, કે આ જે છે ને અંડરલાઈન કરેલું એ એક xy વાળું ફંક્શન છે, xy જ ફંક્શન છે જેનું ડેરિવેટિવ છે. જે મેં અંડરલાઈન કર્યું ને એ xy ફંક્શન નું ડેરિવેટિવ છે. વિથ રિસ્પેક્ટ, તમે કહેશો સર વિથ રિસ્પેક્ટ ટુ x કે વિથ રિસ્પેક્ટ ટુ y? કાઈ નહીં, બસ ડેરિવેટિવ છે. વિથ રિસ્પેક્ટ ટુ કાઈ હું નથી બોલતો. મીન્સ શું?
ડી ફોર ડેરિવેટિવ. આ સમજો આ પ્રોડક્ટમાં છે એક્સ એન્ડ વાય. હવે આનું આપણે ડેરિવેટિવ કરવું હોય તો પ્રોડક્ટ રૂલ શું કહે છે સમજો. ફર્સ્ટ ફંક્શન એઝ ઇટ ઇઝ અને વાય નું ડેરિવેટિવ dy. જો તમે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરતા હો તો y નું ડેરિવેટિવ dy બાય dx થાય. સમજ્યા હું બોલ્યો ઈ? રેઝ યોર હેન્ડ. ફરીવાર, જો તમે અહીંયા ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરો છો તો y નું ડેરિવેટિવ dy બાય dx થાય. કાંઈ નથી બોલતા તો y ના ડેરિવેટિવ ને કહેવાય dy. પ્લસ હવે પ્રોડક્ટ રૂલ, ફર્સ્ટ એઝ ઇટ ઇઝ સેકન્ડ નું ડેરિવેટિવ પ્લસ સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ અને x નું ડેરિવેટિવ dx. તો જુઓ તો આ આવી ગયું. તો કોઈ ડિફરન્શિયલ ઇક્વેશનમાં આ ફોર્મ મને બતાવી ગયું. હવે સાંભળજો, આ ફોર્મ ક્યારે ખબર પડશે? પ્રેક્ટિસ થી જ ખબર પડશે. અમુક 8 થી 9 જેટલા ફોર્મ હમણાં હું તમને લર્ન કરાવી દઈશ કે જો આ જે છે ને એ xy નું ડેરિવેટિવ છે. તો આપણો ફાયદો શું છે સર? સોલ્વ કેમ કરશું તમે ઈ કયો. સમજો, જો હું ભાડી ગયો કે આ xy નું ડેરિવેટિવ છે તો હું લખી નાખીશ. હવે હું આનું ઇન્ટિગ્રેશન કરું, બે બાજુ ઇન્ટિગ્રેશન કરું અને અહીંયા સપોઝ x² છે કે બીજું કંઈક છે, બરાબર, અને બાજુમાં dx હશે જ તે. સમજજો, જો સામે કોઈ x વાળું ફંક્શન છે તો એની બાજુમાં dx હશે. સાંભળજો, અને અહીંયા મેં dx લખ્યું જ નથી, આમાં જવા દીધું ડેરિવેટિવમાં. જો આ નાની નાની જગ્યાએ કન્ફ્યુઝન ક્યાં થાય હું તમને સમજાવું છું. સમજો કે dx ને dy હતું નહીં તો આખું ડેરિવેટિવ ઓફ xy માં જતું રહ્યું અને સામે છે x² અને એની બાજુમાં dx છે તો એનું તો ઇન્ટિગ્રેશન થઈ જાય એમ છે. તો અહીંયા કરી નાખવાનું x³/3. બટ આનું શું થશે? ઇન્ટિગ્રેશન એન્ડ ડેરિવેટિવ કેન્સલ આઉટ, સીધો આન્સર આવશે xy અને આ બાજુ ઇન્ટિગ્રેશન થાય x³/3 + c. ચલો, આજે આટલું નાનકડું એક્ઝામ્પલ આપ્યું એ બધાને ખ્યાલ આવ્યો કે નહીં? રેઝ યોર હેન્ડ. યસ, વેરી ગુડ. મોસ્ટ ઓફ ને ક્લિયર થઈ ગયું છે. બાકીના હવે જુઓ કેવા કેવા ટર્મ્સ આવા આવશે, આ પહેલા જોઈ લ્યો. અને અમુક ટાઈમે એને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર પણ કહેશું. ઇન્ટિગ્રેશન કરવામાં હેલ્પ કરે ને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કહેવાય. ચલો, તો એ બધા ફોર્મ આપણે જોઈએ. મોસ્ટ ઓફ ફોર્મ આજને આજ બધા સ્ટુડન્ટ્સ લર્ન કરી નાખજો, પાકા કરી લેજો, યાદ કરી લેજો. જુઓ, તમે સમજી પણ શકશો બધું જ. અહીંયા જો d ઓફ xy તો હમણાં જ મેં સમજાયું. પ્રોડક્ટ રૂલ કરો તો ફર્સ્ટ x એમનમ, y નું ડેરિવેટિવ dy. હું કોઈના રિસ્પેક્ટમાં નહીં, બસ ઓનલી ડેરિવેટિવ. તો x dy પ્લસ y એઝ ઇટ ઇઝ અને x નું ડેરિવેટિવ થાય dx. એનું પાછું 1 નો થાય, 1 નહીં કરતા, x નું ડેરિવેટિવ dx. તો જુઓ, xy નું ડેરિવેટિવ થાય x dy પ્લસ y dx. તો કોઈ પણ જગ્યાએ ડિફરન્શિયલ ઇક્વેશનમાં હું જો આવું ભાળી ગયો તો અહીંયા હું આ લખી નાખીશ અને પછી જ્યારે ઇન્ટિગ્રેશન કરીશ ને તો આ ડેરિવેટિવ નો d ગાયબ થઈ જશે અને આપણો આન્સર વધશે xy. ઓકે, એની જેવા બીજા કયા છે જુઓ તો. અહીંયા ફોકસ કરો, x dy અને y dx. હવે x dx, x ની બાજુમાં dx છે અને y ની બાજુમાં dy, બેનો ડિફરન્સ દેખાય છે? યસ, સેમ નથી પાછા, જો અલગ અલગ છે. યસ, તો એનો આન્સર છે આવો, 1/2 ડેરિવેટિવ ઓફ x² + y². તમે કહેશો સર આ કઈ રીતે? આરામથી ખબર પડે. x² નું ડેરિવેટિવ શું થશે? 2x, બરાબર, અને એની બાજુમાં શું આવી જશે તો કે dx. પછી y² નું ડેરિવેટિવ શું થશે? 2y, એની બાજુમાં શું આવી જશે? dy. અને 1/2 આગળ છે, 2 આમાંથી કોમન કાઢો તો વચ્ચે શું? x dx પ્લસ y dy. તો જ્યાં પણ ડિફરન્શિયલ ઇક્વેશનમાં આ આવે x dx પ્લસ y dy તો અહીંયા લખાઈ જવું જોઈએ 1/2 ડેરિવેટિવ ઓફ x² પ્લસ y². ચલો, હવે મોડ્યુલ ઓપન કરો તમે. આની અંદર ફોર્મ જુઓ, ઘણા બધા આપ્યા છે, પણ આમાંથી તમારે કયા આજને આજ લર્ન કરી નાખવાના છે એ હું તમને ટીક કરાવતો જાઉં છું, સમજતો જાઉં. ચલો, ફર્સ્ટ વન આ એક લર્ન કરવાનું છે. ડાયરેક્ટ આવું દેખાય એટલે સીધું આ લખાઈ જવું જોઈએ.
પછી x dx પ્લસ y dy બતાય તો સીધું આ લખાઈ જવું જોઈએ. ઓકે, એટલે 1 and 2. થર્ડ વન પણ ઘણું જ કામનું છે. 3 4 બોથ બંને સમજી લ્યો. 3 4 બંને ખૂબ જ કામના છે. જો આ પહેલું કરાવું છું એટલે તમને બીજું ઓટોમેટિક ખબર પડી જશે. d of y by x. હું y upon x નું ડેરિવેટિવ કરું છું. ક્લિયર છે, બંને ડિવિઝનમાં છે તો ડિવિઝન રૂલ એપ્લાય થશે. ચલો ડિવિઝન રૂલ યાદ કરો. ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ, છેદ એમનેમ. અને y નું ડેરિવેટિવ અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ x નથી કે વિથ રિસ્પેક્ટ ટુ y નથી, તો y નું ડેરિવેટિવ શું થાય? dy. યસ, x dy. પછી માઇનસ y એઝ ઇટ ઇઝ અને x નું ડેરિવેટિવ થાય dx અપોન હોલ સ્ક્વેર. ડિનોમિનેટર હોલ સ્ક્વેર, છેદમાં છેદનો વર્ગ તો x સ્ક્વેર. તો જ્યારે પણ ઇન્ટિગ્રેશનમાં તમે આવું જોઈ જાઓ, આ એના ઇઝ ઇક્વલ ટુ તમારે આ લખી નાખવાનું d of y by x. જોઈ લ્યો આ ફોર્મ લેફ્ટ સાઈડ નું ઇઝ ઇક્વલ ટુ d of y by x. એવી જ રીતે x by y નું બધાને ક્લિયર. હવે બેનો થોડોક ડિફરન્સ જોઈ લ્યો બેટા. અમુક શું યાદ રાખશે કે ડિનોમિનેટરમાં x સ્ક્વેર આવે એટલે y by x, ડિનોમિનેટરમાં y સ્ક્વેર આવે x by y. તમે સાચા છો, યસ, પણ પાછું ઈ પણ નોટિસ કરી લ્યો કે નીચે x સ્ક્વેર છે ને તો અહીંયા x dy વાળી ટર્મ આગળ હોવી જોઈએ, x વાળી, y વાળી પાછળ. નીચે y સ્ક્વેર છે ને તો y dx વાળી ટર્મ આગળ હોવી જોઈએ, x dy વાળી પાછળ. જો આ નાની નાની વસ્તુ છે. સપોઝ કેવું થશે કે તમને ક્યાંક આપી દીધું x dy માઇનસ y dx અપોન y સ્ક્વેર. ચલો આવું આપી દીધું. હવે તમે ઉતાવળે શું કરી નાખશો? આખાને લખી શકો. નીચે y સ્ક્વેર આવ્યું ને એટલે d of x by y. શું આ કરેક્ટ છે? મને યસ ઓર નો કયો. કરેક્ટ છે કે ઇનકરેક્ટ છે? ઇનકરેક્ટ છે, કેમ કે જો અહીંયા y dx આગળ આવવું જોઈએ. y સ્ક્વેર નીચે હોય ને તો y dx આગળ, તો એનો મતલબ અહીંયા માઇનસ આવશે. માઇનસ કોમન કાઢવું પડશે. ખ્યાલ આવે છે બોયલો? ઈ અમુક સ્ટુડન્ટ એમ સમજતા હશે કે આ તો સર હાવ ઈઝી છે એટલે ફોકસ નહીં કરે, તો આવી નાની નાની વસ્તુ એને મિસ થઈ જશે ને એક્ઝામમાં ઇનકરેક્ટ આવશે આન્સર. આમ તમને ખબર છે કે 4 ઓપ્શન ગીવન હોય તો એક પ્લસ વાળો હોય તો સેકન્ડ માઇનસ વાળો આપે જ છે લોકો, તો આપણે ભૂલ કરી નાખશું. તો આ બધું ધ્યાન રાખજો. પછી એવી જ રીતે ફિફ્થ વન જુઓ. ફિફ્થ વનમાં સીધું આ પણ તમે યાદ રાખી શકો, dy by y માઇનસ dx by x. જો કે આ તો સેપરેટલી ઇન્ટિગ્રેશન થઈ જાય એવું છે, એટલે આ સપોઝ ફિફ્થ વન તમે યાદ ન રાખો તો ચાલશે. સિક્સ્થ વન પણ થઈ જાય એવું છે, એ તમે યાદ નહીં રાખો તો ચાલશે. ફિફ્થ સિક્સ્થ થઈ જાય એવું છે, એને તમે સેપરેટ ડિનોમિનેટર આપો ને તો આપણું સેપરેટ ઇન્ટિગ્રેશન આવી જશે. તો કઈ સીધું યાદ રાખવાની જરૂર નથી, સમજતા જાઓ. નેક્સ્ટ સેવન્થ વન ને પણ યાદ રાખવાની જરૂર નથી, એ ચાલુ ઓલાએ સેપરેટ કરશું, આપણું કામ થઈ જશે ચાલુ ક્વેશ્ચન. ઓકે, આવું આપણે કરેલું છે ઓલરેડી. એક બોર્ડના એનસીઆરટી ક્વેશ્ચનમાં જ આવું મેં કરેલું છે, યાદ કરો. એક જ ક્વેશ્ચન હતો મિસેલેનિયસમાં. હા યસ, ઘણાને યાદ આવી ગયું. ગુડ. જો dx પ્લસ dy યાદ કરો, તમે d કોમન કાઢ્યો તો d of x પ્લસ y અને નીચે છે x પ્લસ y. એટલે તમારે છે ને આ યાદ રાખવાનું. જો dx પ્લસ dy નીચે x પ્લસ y, d કોમન કાઢ્યો તો એનો મતલબ x પ્લસ y નું ડેરિવેટિવ ઉપર છે, તો આ નીચે હોય ને ઇન્ટિગ્રેશનમાં એને લાગી જશે log. એટલે આનું ડેરિવેટિવ ઉપર છે એટલે d by log of x પ્લસ y. મતલબ જ્યારે ઇન્ટિગ્રેશન કરશું ત્યારે d કેન્સલ થઈ જાય એટલે log of x પ્લસ y આન્સર આવે. યસ, યાદ આવ્યું બધાને? આ આપણે ઓલરેડી યુઝ કરેલું છે. યસ. પછી એવી જ રીતે 9th x dy પ્લસ y dx અપોન xy, આને પણ સેપરેટ કરી શકાય એમ છે. હવે આ બધા ફોર્મ જો એક આ છે એ કરી નાખો, જે હમણાં જ આપણે યુઝ કર્યો. ln x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અને અહીંયા છે 1/2, તો x dy પ્લસ y dy x dx x dx પ્લસ y dy અપોન x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. જ્યારે અહીંયા ln છે વચ્ચે log છે, કેમ કે નીચે જે છે ને એનું ઉપર ડેરિવેટિવ બેઠું પડ્યું છે, તો એ કેસમાં નીચે હોય ને ln એપ્લાય થઈ જશે. હા, એક ટુ કોન્સ્ટન્ટ સેટ કરવો પડે એમ છે. પણ હવેના બધા એવા છે ને કે ચાલુ
ક્વેશ્ચન આપણે થોડુંક સેટ કરી શકશું. એની અંદર કંઈક સબસ્ટિટ્યુશન કરીને પણ આપણને આઈડિયા આવી જશે. પણ જે ટીક કર્યા ને એ બધા તમારે લર્ન કરી લેવાના છે. 1 2 3 4 8 9 10. બાકીના તમને ધીમે ધીમે આઈડિયા આવી જશે. ઓકે, ચલો. એ ભાઈ ક્યાં ભાઈ ગયું? ઓકે, ચલો હવે ફોકસ કરો. મેં આજે સૌથી પહેલો જે ક્વેશ્ચન કરાયો ને આ હતો. જુઓ તો 36. સેમ ક્વેશ્ચન પાછો આવ્યો. સેમ બેઠો. આનો આન્સર એ જોઈ લો. આવો આન્સર કંઈક આવતો હતો. હવે આપણો ક્વેશ્ચન જુઓ. નેક્સ્ટ ક્વેશ્ચન સેમ ક્વેશ્ચન છે 36 જેવો. સર અમને આવડી ગયો છે પણ સેકન્ડ મેથડ થી તમે કરીએ. જુઓ, બધા ફોકસ કરજો. પછી તમને આની જેવી પ્રેક્ટિસ આજે આપવાનો છું. ધ્યાન આપજો. અહીંયા જ ચલો, તમને એક્ઝેક્ટ યાદ ન આવ્યું. એક્ઝેક્ટ યાદ આવી જાય તો વેલ એન્ડ ગુડ, ઇઝી જ છે. તો હું શું કરું છું, આ dx અને dy ની અંદર મલ્ટીપ્લાય પહેલા બધું સેપરેટ લઈ આવો. હા, 1 to 6 મેથડ નહીં થતી હોય. 1 to 6 જે આપણા ફોર્મ હતા એ નથી થતા. ચલો, તો dx ને અંદર મલ્ટીપ્લાય કરું. ફોકસ કરજો. x સ્ક્વેર dx માઇનસ ay dx. આ dx ને અંદર મલ્ટીપ્લાય કર્યું. હવે બેટા dy ને અંદર મલ્ટીપ્લાય કરું. y સ્ક્વેર dy માઇનસ ax dy ઇઝ ઇક્વલ ટુ 0. ચલો, હવે શાંતિથી તમે જુઓ. અહીંયા x સ્ક્વેર x વાળી ટર્મ છે, બાજુમાં dx છે, તો આનું ઇન્ટિગ્રેશન થઈ જાય. યસ ઓર નો? તો આને હેરાન ન કરાય. x વાળું ફંક્શન હોય, dx હોય, ઇન્ટિગ્રેશન થઈ જાય એમ છે, તો એને નહીં અડવાનું. સિમિલરલી જો અહીંયા y સ્ક્વેર છે અને અહીંયા dy છે, તો આનું ઇન્ટિગ્રેશન થઈ જશે. એને ડિસ્ટર્બ ન કરાય. વૈધું એની ઉપર વર્ક કરવાનું. વૈધું શું છે જુઓ. એક આ ટર્મ વધી, એક આ ટર્મ વધી. એમાંથી માઇનસ એ કોમન કાઢો તો જુઓ તો આ x સ્ક્વેર dx એઝ ઇટ ઇઝ, y સ્ક્વેર dy એઝ ઇટ ઇઝ. હવે આ બે ટર્મ માંથી માઇનસ એ કોમન કાઢું. રિમેઇનિંગ શું રહેશે? y dx પ્લસ અહીંયા માઇનસ કોમન નીકળ્યું એટલે પ્લસ થઈ ગયું x dy ઇઝ ઇક્વલ ટુ 0. જુઓ તો આ શું છે? યસ, પોરબંદર માંથી આન્સર આપો તો બેટા શું છે અંડરલાઈન કર્યું? dxy. યસ, વેરી ગુડ. d ઓફ xy. xy નું ડેરિવેટિવ છે. જુઓ તો હવે હું શું કરીશ? માઇનસ એ અને આને લખી નાખીશ d ઓફ xy. પ્રોડક્ટ રૂલ નું ડેરિવેટિવ છે xy નું. જુઓ, અને ઇઝ ઇક્વલ ટુ 0. એની જગ્યાએ d ઓફ xy લખી નાખવાનું. અને હવે આરામથી ઇન્ટિગ્રેશન થઈ જાય. બે બાજુ ઇન્ટિગ્રેશન કરો તો x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન શું થાય? હવે ઇન્ટિગ્રેશન કરી નાખવાનું. બધે ત્રણેય ટર્મમાં ઇન્ટિગ્રેશન કરું છું. x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન x ક્યુબ બાય 3, y સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન y ક્યુબ બાય 3, અને અહીંયા માઇનસ એ અને આ ઇન્ટિગ્રેશન અને ડેરિવેટિવ બંને કેન્સલ આઉટ થઈ જાય અને વધશે ખાલી xy. અને 0 નું ઇન્ટિગ્રેશન c. જુઓ, આપણે જે ફર્સ્ટ એક્ઝેક્ટ થી આન્સર ગણ્યો હતો ને, એક્ઝેક્ટ નો સોલ્યુશન સેમ જ આન્સર આવ્યો. ચલો, આ ક્લિયર બધાને? મજા આવી ને? આ કંઈક સાચું અને સારું છે. કેમ કે ઓલી તો મેથડ બતાવી ગઈ હતી તો એના સ્ટેપ્સ કોમન છે. હવે આવું અલગ રીતે જવાની મજા પણ આવશે. એક તો કોઈ મેથડ થતી નહીં હોય અને કંઈક એવું સેટ કરશું કે ઇન્ટિગ્રેશન ને ડેરિવેટિવ કેન્સલ આઉટ થઈ જાય. ચલો, 36 ગણ્યો તો પાછો 38 માં આવ્યો. 37 જે ગણ્યો તો એ પાછો 39 માં છે. કરો તો તમારી રીતે વિચારો. જે તમને આઈડિયા આવે એ કરો. મોડ્યુલ બંધ રાખજો. પહેલા સેલ્ફ પ્રેક્ટિસ કરો, ટ્રાય કરો. એક્ઝેક્ટ થી તો તમે આ સોલ્વ કરી જ નાખો.
યસ, વેરી ગુડ. 4 to 5 સ્ટુડન્ટ્સને આવ્યો છે આન્સર. ગુડ. બાકીના કોઈ ટેન્શન ન લ્યો, કદાચ નો થાય ફર્સ્ટ ટ્રાયમાં. તમે આવી પ્રેક્ટિસ કરશો પછી જ આઈડિયા આવશે. અને આ થોડોક સારો ક્વેશ્ચન છે લાસ્ટ ગણો એની કરતા. યસ. ઓકે, ચલો જોઈ લ્યો બધા જ સ્ટુડન્ટ્સનું અહીંયા ફોકસ. જુઓ પહેલા તો મેં શું કીધું, આ ડીવાય ને અંદર આપી દો. આ ડીવાય છે ને એને અંદર આપી દો. જુઓ તો 2x log y dx. આ તો એક જ ટર્મ છે. ડીવાય ને બંને સાથે મલ્ટીપ્લાય કરી નાખો. x સ્ક્વેર બાય y dy પ્લસ 3y સ્ક્વેર dy ઇઝ ઇક્વલ ટુ 0. હવે બધા સ્ટુડન્ટ સમજો કે આ y વાળી ટર્મ છે અને બાજુમાં dy છે, આનું ઇન્ટિગ્રેશન થઈ જાય. યસ ઓર નો? તો એને ડિસ્ટર્બ નહીં કરવાની, એને અલગ રાખવાનું. વૈધું બાકીની બે વસ્તુ તો તમે ધ્યાન આપીને જોશો ને તો આખે આખું પ્રોડક્ટ રૂલ જ છે. જુઓ કઈ રીતે એ થોડુંક જોવાનું છે, ઓબ્ઝર્વ કરવાનું છે. જો આ જે છે ને 2x અને dx ને હું બાજુ બાજુમાં લખું. જોજો આ log y ને આગળ લઈ લઉં. 2x dx પ્લસ x સ્ક્વેર ને આગળ લખું અને એની નીચે છે 1/y, એને મલ્ટીપ્લાયમાં છે 1/y, એટલે 1/y dy ને બાજુમાં લખું છું. ચલો આ તો એઝ ઇટ ઇઝ. હવે જુઓ બેટા આ કોનું ડેરિવેટિવ છે 2x dx? તો કે x સ્ક્વેર નું ડેરિવેટિવ 2x dx. જો વિથ રિસ્પેક્ટ ટુ x નથી વિચારવાનું. મને કયો x નું ડેરિવેટિવ શું થાય? ખાલી એમનમ વિથ રિસ્પેક્ટ ટુ x કરું તો 1 થાય, પણ એમનમ x નું ડેરિવેટિવ dx થાય. તો x સ્ક્વેર નું ડેરિવેટિવ એમનમ શું થાય? પહેલા ફોર્મ્યુલા પ્રમાણે જોજો, સમજજો. ફોર્મ્યુલા પ્રમાણે 2x અને બાજુમાં આવી જાય dx. ચલો ક્લિયર બધાને? યસ, ગુડ, વેરી ગુડ. તો આ છે જોજો log y અને આ જે ડેરિવેટિવ છે એને લખાય d of x સ્ક્વેર. x સ્ક્વેર નું ડેરિવેટિવ 2x dx. યસ, અને આ x સ્ક્વેર એઝ ઇટ ઇઝ. પછી આ જે છે એ છે log y નું ડેરિવેટિવ d of log y. log y નું ડેરિવેટિવ 1/y into dy અને પ્લસ આ એઝ ઇટ ઇઝ. તો એનો મતલબ આખું છે ને એ કોનું ડેરિવેટિવ થાય? જુઓ તો d of x સ્ક્વેર into log y નું ડેરિવેટિવ થાય આખે આખું. કેમ કે પ્રોડક્ટ રૂલ જુઓ, x સ્ક્વેર નું ડેરિવેટિવ સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ પ્લસ સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ log y નું ડેરિવેટિવ. તો આખે આખો પ્રોડક્ટ રૂલ છે. અને હવે આ તો સેપરેટ છે. ચલો આ 1 2 અને 3 સ્ટેપ એનું આ જે થઈ ગયું એ બધાને ક્લિયર થયું હવે? યસ, ઓકે. જો આ કોઈ જાણીતું ફોર્મ નથી, હમણાં જે આપણે 7-8 ફોર્મ પાકા કર્યા, લર્ન કર્યા એવું નથી, પણ પ્રોડક્ટ રૂલ બે ફંક્શન નું છે એ મને ખબર પડી સેપરેટ થયું. તો હવે એ ઓબ્ઝર્વેશન થી થશે. અહીંયા એક ફંક્શન log y છે, એનું ડેરિવેટિવ 1/y dy. અહીંયા એક ફંક્શન x સ્ક્વેર છે, એનું ડેરિવેટિવ 2x dx. તો એનો મતલબ આખો પ્રોડક્ટ રૂલ થઈ ગયો અને એનું આ થઈ જાય સીધું આ. ઓકે, અને હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરો તો અહીંયા d કેન્સલ થઈ જાય એટલે સીધું ઇન્ટિગ્રેશન આવી જશે x સ્ક્વેર log y. અને આ 3y સ્ક્વેર એનું y ક્યુબ બાય 3, 3 3 કેન્સલ એટલે પ્લસ y ક્યુબ પ્લસ c. આ જ ફાઇનલ આન્સર. ઓકે, ક્લિયર છે બધાને? હજી થોડાક વિચાર કરો, હાલો પ્રેક્ટિસ થી જ થશે, ડાયરેક્ટ નહીં થાય કોઈને. ચલો કઈક વિચારો, જે થતું એ ટ્રાય કરો તમારાથી. હવે કોઈ સ્ટુડન્ટ કહેશે સર એક્સ વાય ને ટી લઈ લ્યો, કોમન બતાય છે, તો એક મેથડ ખરી, સાચી વાત છે, કઈ ખોટું નથી, બટ ડાયરેક્ટ કઈ થતું હોય તો વિચારી જુઓ પેલા.
યસ, ઓકે, ગુડ. વેરી ગુડ. મોરબીમાંથી 2 સ્ટુડન્ટને, રાજકોટમાંથી 3 એક સ્ટુડન્ટને થઈ ગયું છે 4 ને. યસ, વેરી ગુડ. બાકીના સેન્ટર પર યસ, ભુજમાંથી બહેનોમાંથી થઈ ગયું છે. ગુડ. યસ, પોરબંદરમાં થઈ ગયું છે. વેરી ગુડ. જો કોઈને ડાયરેક્ટ બતાતું ન હોય તો ટેન્શન નથી લેવાનું. મેં કીધું એમ પ્રેક્ટિસ કરશો એટલે થવા મળશે. અને બીજી એક મેથડ એક્સ વાય ને ટી સપોઝ કરીને થોડુંક કામ કરી ગયો એમ છો. ઓકે, ચલો હવે બધાનું ફોકસ અહીંયા જોઈ લો. સૌથી પહેલા તો અહીંયા cos સ્ક્વેર એક્સ વાય છે અને ડિનોમિનેટરમાં cos સ્ક્વેર એક્સ વાય છે. તો સેપરેટ ડિનોમિનેટરનું તો મન થઈ જ જાય. કર્યું તું બધાએ? યસ, સેપરેટ તો કર્યું જશે. તો અહીંયા આવી જાય વાય અપોન cos સ્ક્વેર એક્સ વાય. હવે જો સેપરેટ આપો છો તો આ dx બધાને મલ્ટીપ્લાયમાં જાય, ભૂલતા નહીં. યસ, ઓકે. અને અહીંયા cos સ્ક્વેર અપોન cos સ્ક્વેર કટ થઈ જાય તો અહીંયા વધશે sin x dx. આ dx બેયમાં મલ્ટીપ્લાયમાં ગયું, આગળ એ તે પાછળ એ તે. ઓકે. પછી અહીંયા x અપોન cos સ્ક્વેર y છે. ઓકે, cos સ્ક્વેર એક્સ વાય, x અપોન cos સ્ક્વેર એક્સ વાય. અને બાજુમાં આવી જાય dy, dy અંદર મલ્ટીપ્લાય કરો એટલે dy. અને અહીંયા આવી ગયું sin y dy ઇઝ ઇક્વલ ટુ 0. ધ્યાન શું રાખવાનું કે આને ડિસ્ટર્બ ન કરાય, એનું ઇન્ટિગ્રેશન થઈ જાય. આને ડિસ્ટર્બ ન કરાય, એનું ઇન્ટિગ્રેશન થઈ જાય. હવે વધ્યું એનું સિમ્પ્લિફિકેશન. તો તમે જુઓ આ cos સ્ક્વેર નું રેસિપ્રોકલ sec સ્ક્વેર દેખાય છે મને. તો y sec સ્ક્વેર ઓફ xy અને dx. અહીંયા પણ cos સ્ક્વેર નું રેસિપ્રોકલ sec સ્ક્વેર એટલે x sec સ્ક્વેર xy dy. અને આ બેયનું થઈ જાય છે એટલે અત્યારે હું લખતો નથી, ઇઝ ઇક્વલ ટુ 0. એ બેયનું થઈ જશે સાથે સાથે. યસ. હવે આમાંથી કોમન શું નીકળે છે તો કે sec સ્ક્વેર xy. તો બાજુમાં શું આવશે? y dx પ્લસ x dy ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા મેં તમને કીધું એમ કે જો તમે તમારામાંથી કોઈ સ્ટુડન્ટને મન થઈ જાય કે સર એક્સ વાય ને ટી સપોઝ કરો, તો હવે આરામથી તમે કરી શકો. સમજજો કે એક્સ વાય ને ટી સપોઝ કરો ને તો વિથ રિસ્પેક્ટ ટુ કઈ હવે ડેરિવેટિવ નહીં, બસ બે બાજુ ડેરિવેટિવ કરો. x નું x એઝ ઇટ ઇઝ, y નું ડેરિવેટિવ dy પ્લસ y એઝ ઇટ ઇઝ x નું ડેરિવેટિવ dx અને t નું ડેરિવેટિવ dt. યસ. તો જો તમે x y ની જગ્યાએ t મૂકો ને તો sec સ્ક્વેર t અને આ તો આખું dt થઈ જાય. તો sec સ્ક્વેર t dt નું ઇન્ટિગ્રેશન થઈ જાય. યસ ઓર નો? આ એક મેથડ. બીજું કે હવે તમારે ટી સપોઝ નથી કરવું, ચલો આ કોઈએ ન કર્યો તોય તે તમને ખબર પડી જવી જોઈએ કે આ આખે આખું છે ને એ tan xy નું ડેરિવેટિવ થાય. d ઓફ tan xy લખીએ ગાય. ચલો આ લખ્યું એ કેટલાને સમજાણું? આ જે રાઉન્ડ કર્યું ને આખું એ tan xy નું ડેરિવેટિવ છે, એ દેખાવું જોઈએ. કેમ કે તમે વિચારો ખાલી tan xy નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x નથી, વિથ રિસ્પેક્ટ ટુ y નથી, ઓનલી હું કહું ડેરિવેટિવ વિચારવાનું. ચલો 10 નું, તો 10 નું થાય sec સ્ક્વેર xy. ઓકે. હવે ઇનર નું ડેરિવેટિવ કરવાનું તો યાદ થાય ને, x એમ નમ y નું dy પ્લસ y એમ નમ x નું dx. તો જો આવી ગયું. તો તમારે ટી સપોઝ કરવાની જરૂર નથી. આ સ્ટેપની જગ્યાએ લખ્યું d ઓફ tan ઓફ xy, પછી આ બે ટર્મ છે હજી, અને પછી બધી બાજુ ઇન્ટિગ્રેશન કરશું. જ્યારે આનું ઇન્ટિગ્રેશન કરશું ત્યારે d કેન્સલ આઉટ થઈ જશે અને tan xy સોલ્યુશનમાં આવશે. યસ ઓર નો? યસ. ઓકે. તો હવે ધીમે ધીમે આઈડિયા આવવા માંડ્યો હશે. આજની આ મેથડનો આઈડિયા આવવા માંડ્યો હશે. જુઓ tan ઓફ xy અને ઓલું બે તો ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ થઈ જાય. એને ડી ના ફોર્મમાં લખવાની જરૂર નથી. સમજજો, જો સોલ્યુશનમાં લખે છે કે sin x છે નહીં માઇનસ cos x નું ડેરિવેટિવ છે, એવું તમારે નથી લખવાનું. તમારે તો sin x નું ઇન્ટિગ્રેશન માઇનસ cos x થાય, sin y નું ઇન્ટિગ્રેશન માઇનસ cos y થાય. સમજાણું બોલ્યો ઈ? યસ. એને તમારે ડી ના ફોર્મમાં નહીં. હા, આજે આગળનું છે એને લખવું પડશે. જે આખે આખું છે ને
એ ડી ઓફ 10 ઓફ એક્સ વાય થઈ ગયું એટલે ઇન્ટિગ્રેશન કરશો ત્યારે ડી કેન્સલ આઉટ થશે 10 એક્સ વાય આન્સરમાં આવશે યસ નેક્સ્ટ ચલો ટ્રાય કરો ચલો ઓકે ઓકે ઝૂમ કરું બટ એ પહેલા થોડુંક અહીંયા જોઈ લો હું ડિસ્કશન કરી લઉં કારણ કે લગભગ ટાઈમ થવા આવ્યો છે તો એક બે ક્વેશ્ચન ડિસ્કસ મારે કરવા છે તો હું કરી લઉં ચલો મેં ઝૂમ કરી દીધું અહીંયા ધ્યાન આપજો હવે ઈ રેસ ટુ એક્સ ને અહીંયા તમે જુઓ આમાંથી કોમન શું નીકળે છે ઝડપથી જોઈ લો તો કે વાય સ્ક્વેર કોમન નીકળે જુઓ અને આમાંથી કઈ કોમન નીકળતું નથી અને એમ નમ રહેવા દઈએ અને ઈ તો આમે આપણું જાણીતું ફોર્મ છે સમજજો હું કહું પહેલા ઈ રેસ ટુ ના પાવરમાં વહીવટ કરો x ની અંદર મલ્ટીપ્લાય કરીએ તો xy સ્ક્વેર માઇનસ એક્સ અપોન વાય વાય ને સેપરેટ પણ આપી દઈએ તો ઈ રેસ ટુ એક્સ વાય વાય કટ થઈ ગયો માઇનસ એક્સ અપોન વાય ઈ ના પાવરમાં જો આમાંથી વાય સ્ક્વેર કોમન શું કામ કાઢું છું તમને ખબર છે જો અંદર જાણીતું ફોર્મ આવે છે x dy પ્લસ y dx કયું ફોર્મ છે હવે તમને ખબર છે યસ ઓર નો આટલું xy નું ડેરિવેટિવ છે આ તમને ખબર છે યસ ઓકે હવે પ્લસ y dx માઇનસ x dy હવે તમને એક વસ્તુ સમજાવું છું એ સમજો આ y dx માઇનસ x dy જો તો એ પણ થોડુંક જાણીતું છે થોડુંક બેકમાં જઈએ જલ્દીથી જુઓ આ 1 2 ઠીક છે 3 4 જુઓ એ મેં ખાસ તમને કીધું હતું x dy માઇનસ y dx અપોન x સ્ક્વેર અને અહીંયા જુઓ y dx માઇનસ x dy અપોન y સ્ક્વેર તો જો અપોન y સ્ક્વેર હોય તો એ આવું થશે તો આપણો ક્વેશ્ચન જુઓ જે અત્યારે હું સોલ્વ કરું છું હું અહીંયા જોઈ ગયો જો y dx માઇનસ x dy જો એના અપોનમાં y સ્ક્વેર આવી જાય ને તો આપણું કામ થઈ જાય કારણ કે એ x અપોન y નું ડેરિવેટિવ થઈ જાય યસ ઓર નો ઓકે તો આ ફોર્મ જો યાદ હશે ને તો તમને એવી ઈચ્છા થશે કે અપોન y સ્ક્વેર હવે ક્યાંથી આવ્યું y સ્ક્વેર આરામથી આવી જશે જો અહીંયા y સ્ક્વેર છે તો બંને ટર્મ માંથી y સ્ક્વેર કોમન કાઢી લ્યો એટલે આના અપોનમાં આવી જશે y સ્ક્વેર ચલો અહીંથી y સ્ક્વેર નીકળી ગયું હવે વધ્યું શું e રેસ ટુ xy તો તમને ઈ ખબર છે જો આ xy નું ડેરિવેટિવ છે તો અહીંયા xy છે આ માઇનસ x બાય y નડે છે સર ઓકે ઉભા રહ્યો એને નીચે જવા દો e રેસ ટુ xy અપોન e રેસ ટુ x બાય y લખાય આને આમ લખાય કે નહીં યસ અને બાજુમાં છે x dy પ્લસ y dx હવે આ આખું એમનેમ લખું છું સમજો તો અહીંયા સર xy છે ને e રેસ ટુ xy તો એનું ડેરિવેટિવ બાજુમાં છે મીન્સ સમજો કે આટલું જે હું અંડરલાઈન કરું છું કોઈ કહેશે ઈ કોનું ડેરિવેટિવ છે જે આખું રાઉન્ડ કર્યું ઈ ઝડપથી યસ રાજકોટમાંથી લાસ્ટ બેન્ચ ઉપર જે છે ભાઈ બોલો કોનું છે બેટા વેરી ગુડ યસ આ જેટલું મેં રાઉન્ડ કર્યું જોઈ લ્યો બધા ઈ રેસ ટુ xy નું ડેરિવેટિવ છે તો આ એક વધારાની ટર્મ છે તો ઉભા રહ્યો એને અમે મલ્ટીપ્લાય માં જવા દઈએ ઓકે તો જો આને અહીંથી કાઢી નાખું એને લઈ જાવ અહીંયા હવે અહીંયા કઈ કઈ વસ્તુ છે લખું છું ચલો આ બધું એમનેમ y dx માઇનસ x dy અપોન y સ્ક્વેર અને બાજુમાં આવી ગયું e રેસ ટુ x બાય y ઇઝ ઇક્વલ ટુ 0 ચલો હવે મને કોઈક ઈ કહી દો કે આવડું આ આખું કોનું ડેરિવેટિવ છે આ બાજુમાં કોનું છે તો તમને ખબર પડી ગઈ હતી હવે આખું કોનું ડેરિવેટિવ છે યસ મોરબીમાં લાસ્ટ બેન્ચ ઉપરથી આન્સર આપો બોલો બેટા યસ વેરી ગુડ e રેસ ટુ x બાય y નું એનો મતલબ આપણું કામ થઈ ગયું હવે બંને કોક આખા ફંક્શનના ડેરિવેટિવ આવી ગયા આ થઈ ગયું d ઓફ e રેસ ટુ xy અને આ થઈ ગયું d ઓફ e રેસ ટુ x બાય y ઇઝ ઇક્વલ ટુ 0 તો હવે ઇન્ટિગ્રેશન બંને બાજુ કરો ત્યારે જો 0 નું ઇન્ટિગ્રેશન c ઈ પાછું ભૂલાઈ ન જાય 0 નો રહે હા ધ્યાન રાખજો આનું ઇન્ટિગ્રેશન માં આ બે કેન્સલ e રેસ ટુ xy આનું ઇન્ટિગ્રેશન d અને આ બે કેન્સલ e રેસ ટુ x બાય y
ઇઝ ઇક્વલ ટુ સી. આ આપણું ફાઇનલ સોલ્યુશન. હવે મજા આવે જો આખે આખું કોકનું ડેરિવેટિવ સેટ થઈ જાય ને તો ઇન્ટિગ્રેશન કરવાની મજા આવે. આ ઉડાડવાની જ મજા છે, કેન્સલ કરવાની. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન. આમાં તમે થોડુંક સિમ્પ્લિફિકેશન જોશો, સોલ્યુશનમાં ડિફરન્ટ વેમાં સેટ કરવામાં હશે. તમે તમારી રીતે સેટ કરી શકો. એટલે આ એક 42 પણ ઈઝી છે, તમારો હોમવર્કમાં છે. આ ટાઈપનું જ કંઈક સેટ થઈ જાય છે. આ એક ઘણો સારો ક્વેશ્ચન છે. આમ તો તમે જાતે મચશો, જાતે થોડુંક કામ કરશો તો વધારે મજા આવશે. બરોબર, એટલે આ એક હોમવર્કમાં જ રાખું છું. આ આપણો આજનો આમે લાસ્ટ ક્વેશ્ચન હતો. ટાઈમ થઈ ગયો છે, તમે ટ્રાય કરજો. આવતીકાલના લેક્ચરમાં, મતલબ નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી શરૂ કરશું. મોસ્ટલી કાલે મારો જ લેક્ચર છે, બરોબર, એટલે કાલે આપણે અહીંથી આગળ વધશું. હોમવર્ક લખી લ્યો, SLP SSP લખી લ્યો, સેલ્ફ સ્ટડી પ્રેક્ટિસ. ઓકે, તો આજની એક્ઝેક્ટ વાળી મેથડ અને મિસેલેનિયસ વાળી મેથડ બંનેમાં મજા આવી બધાને? ઓકે, મજા તો આવી, પણ મજા કરતા ભણવાનું છે. યસ, મજા આવે કે ન આવે, ભણવું તો પડશે. યસ, ઓકે, ચલો મળીએ. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.